નમસ્કાર મિત્રો, ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર 12નું પેપર એન્ડ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, જે મિત્રો પેપર સોલ્યુશન જોવું હોય તે અંત સુધી બન્યા રહો, જે તમારી કંડક્ટરની પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ રહેશે। તો ચાલો મિત્રો, આપણે પેપરની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે મિત્રો, ઇમેજની ગુણવત્તા પેપર પર પ્રિન્ટરની મદદ વડે હાર્ડ કોપીની મદદથી માપવાનો એકમ કયો છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ, ડોટ અથવા ઇંચ। પ્રશ્ન નંબર 2 છે મિત્રો, નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન સી, વેદાંગની સંખ્યા 5 છે। પ્રશ્ન નંબર 3 છે મિત્રો, જીએસઆરટીસીની સ્થાપના સમયે કેટલા ડેપો હતા? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન સી, 76 ડેપો હતા। પ્રશ્ન નંબર 4 છે મિત્રો, નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન સી, ટિકિટ ન લેતા મુસાફરો સાથે ઝઘડો કરવો, તે કંડક્ટરની ફરજ નથી। પ્રશ્ન નંબર 5 છે મિત્રો, નીચેનામાંથી કઈ પ્રોસેસિંગ સ્પીડ વધારવામાં વપરાતી મેમરી છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન ડી, કેશ મેમરી। પ્રશ્ન નંબર 6 છે મિત્રો, સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક લાઈન ચિતરેલી હોય તો તમે શું કરશો? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, જરૂર પડે તો ટ્રેક બદલશું। પ્રશ્ન નંબર 7 છે મિત્રો, માનાંકની અંદર -81નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? તો મિત્રો, માનાંક હોય અને અંદર માઇનસ સંખ્યા હોય તો પણ તેનું નિરપેક્ષ મૂલ્ય પ્લસ આવે છે। તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન સી, +81। પ્રશ્ન નંબર 8 છે મિત્રો, નીચે આપેલ સમાસની જોડમાંથી અસત્ય જોડ શોધો। તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, ઉપપદ નવવધુ, મેઘ ગંભીર, વજ્ર દેહ। નવવધુ એટલે મિત્રો એમાં દ્વિગુ સમાસ આવે, એટલે એ જવાબ ખોટો છે। પ્રશ્ન નંબર 9 છે મિત્રો, ગીવ એન્ટોનિમ્સ ઓફ ક્લિયર્જી। મિત્રો, નીચેમાંથી ક્લિયર્જીનો એન્ટોનિમ્સ શબ્દ કયો આવશે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન ડી, લેટી। પ્રશ્ન નંબર 10 છે મિત્રો, તાજેતરમાં કયા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્ર રાજ્ય। પ્રશ્ન નંબર 11 છે મિત્રો, MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ, Ctrl+N। પ્રશ્ન નંબર 12 છે મિત્રો, અહીં આપેલ ચિહ્ન શું દર્શાવે છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન સી, 2 રસ્તા વચ્ચે જગ્યા છે અથવા 4 રસ્તા છે। પ્રશ્ન નંબર 13 છે મિત્રો, નડિયાદ તો અમૂલ તો પાલનપુર તો કયો વિભાગ આવશે મિત્રો? એનો જવાબ આવશે ઓપ્શન એ, બનાસ। આ મિત્રો, જે બસ ઉપર નામ લખેલા છે એના ઉપરથી તમને ખબર પડે કે જો અમૂલ લખેલું હોય તો તે નડિયાદ વિભાગની બસ છે, અને બસ ઉપર બનાસ લખેલું હોય તે પાલનપુર વિભાગની બસ છે। પ્રશ્ન નંબર 14 છે મિત્રો, લોકનૃત્ય અને નૃત્ય કરનારાઓની કઈ જોડ સાચી નથી? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, હુડીલા, સાબરકાંઠા વિસ્તારનું શૌર્ય નૃત્ય તે જોડની સાચી નથી। પ્રશ્ન નંબર 15 છે મિત્રો, ગીવ સેન્ટોનિમ્સ ઓફ સેમ। સેમનો મિત્રો સેન્ટોનિમ્સ શબ્દ તમારે ગોતવાનો છે 4 ઓપ્શનમાંથી। તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, ટેન્ટામાઉન્ટ એનો જવાબ આવશે। પ્રશ્ન નંબર 16 છે મિત્રો, મોટર વાહન અધિનિયમ 1988ની
કઈ કલમમાં ડ્રાઈવરના કામના કલાક ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, કલમ 91 નંબર. ડ્રાઈવરને આટલા કલાકની ડ્યુટી લેવી જોઈએ, તે કલમ નંબર 91માં નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 17 છે મિત્રો, MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, 10%. પ્રશ્ન નંબર 18 છે મિત્રો, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો નીચે રૂઢિપ્રયોગ અને એનો અર્થ આપેલો છે, તેમાંથી કયો વિકલ્પ અયોગ્ય છે તે તમારે પસંદ કરવાનો છે. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, કાળા માથાનું હોવું એટલે શક્તિશાળી હોવું, એ જવાબ ખોટો છે. પ્રશ્ન નંબર 19 છે મિત્રો, નીચે આપેલ શબ્દોને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવો. મિત્રો આવા પ્રશ્ન બહુ ઘણી પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 20 છે મિત્રો, તાજેતરના સમાચારમાં રહેલ પરમ રુદ્ર શું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, એક સુપર કોમ્પ્યુટર છે. પ્રશ્ન નંબર 21 છે મિત્રો, કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, ડિવાઇસ ડ્રાઈવરની. પ્રશ્ન નંબર 22 છે મિત્રો, રસ્તા પર આગળ હોડી સેવા અથવા ફેરી સર્વિસ બતાવતું ચિહ્ન કયું દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, હોડી સેવા છે. પ્રશ્ન નંબર 23 છે મિત્રો, GJ36 કયા જિલ્લાનું વાહન રજિસ્ટ્રેશન કોડ દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, મોરબી જિલ્લાનું. પ્રશ્ન નંબર 24 છે મિત્રો, નીચેના પૈકી સિંહ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર એક અને બી બંને. મૃગેન્દ્ર અને શાર્દુલ એ બંને શબ્દો છે તે સિંહના સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 25 છે મિત્રો, ગીવ પુલર ફોર્મ ઓફ માઉસ. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, માઇસ મિત્રો. પ્રશ્ન નંબર 26 છે મિત્રો, નીચેનામાંથી કયું રાજ્ય ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, માત્ર 1, 2 અને 4 જે કેન્દ્રશાસિત પ્રદેશો હતા. પ્રશ્ન નંબર 27 છે મિત્રો, MS પાવર પોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, નોર્મલ વ્યૂ. પ્રશ્ન નંબર 28 છે મિત્રો, મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમમાં રાજ્ય સરકારને નિયમો બનાવવાની સત્તા આપવામાં આવી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, કલમ નંબર 128. પ્રશ્ન નંબર 29 છે મિત્રો, 100ના વર્ગમૂળમાં 2 ઉમેરતા મળતી સંખ્યાનો વર્ગ કેટલો થાય? તો મિત્રો 100માં વર્ગમૂળમાં 2 ઉપડીએ, 100નું વર્ગમૂળ કેટલું થાય? 100 શેનું વર્ગમૂળ છે? તો મિત્રો 10નું વર્ગમૂળ છે, એટલે 10માં 2 ઉમેરો એટલે 12 થાય. તો મિત્રો 12નો વર્ગ કેટલો થાય? 144. તો એનો જવાબ આવશે મિત્રો એ, 144. પ્રશ્ન નંબર 30 છે મિત્રો, તાજેતરમાં વિમેન્સ T20 એશિયા કપ 2024નું આયોજન ક્યાં થયું હતું? આ ટુર્નામેન્ટ કોણે જીતી હતી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીલંકા. પ્રશ્ન નંબર 31 છે મિત્રો, GSRTCનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, સેન્ટ્રલ ST વર્કશોપ, નરોડા. પ્રશ્ન નંબર 32 છે મિત્રો, ત્રિકોણમાં 4 રસ્તા ઉપર દર્શાવતું ચિહ્ન શું બતાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, આગળ 4 રસ્તા છે. પ્રશ્ન નંબર 33 છે મિત્રો, ખાલી જગ્યા વોટર રન્સ ઓલવેઝ ડીપ. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટીલ વોટર રન્સ ઓલવેઝ ડીપ. પ્રશ્ન નંબર 34 છે મિત્રો, નીચેના વિધાનો તપાસો. એ રાણકી વાવ 7 માળની છે.
બે, રાણકી વાવને વર્ષ 2014માં વિશ્વ વિરાસત સ્થળના તરીકે સ્થાન મળ્યું. 3, ફક્ત ₹100ની ચલણી નોટો પર રાણકી વાવનું ચિત્રણ છે. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 અને 3 સાચા છે. પ્રશ્ન નંબર 35 છે મિત્રો, ઇન્ટરનેટ ઉપરથી ચોક્કસ અર્થપૂર્ણ માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ અમલમાં આવી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, સિમેન્ટિક વેબ પદ્ધતિ અમલમાં આવી છે. પ્રશ્ન નંબર 36 છે મિત્રો, દિવ્યાંગ પાસ યોજના અંતર્ગત 40%થી વધુ ખોડ ખાપણ ધરાવતા વ્યક્તિને ટિકિટમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ અપાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, 100%. પ્રશ્ન નંબર 37 છે મિત્રો, જીએસઆરટીસીની અધિકૃત વેબસાઇટ કઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, www.gsrtc.in. પ્રશ્ન નંબર 38 છે મિત્રો, નીચેના પૈકી હાથી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર એક, માતંગ. પ્રશ્ન નંબર 39 છે મિત્રો, પ્રિયા 5 કિલોમીટર ઉત્તર તરફ, પછી પૂર્વ તરફ 4 કિલોમીટર, પછી દક્ષિણ તરફ 5 કિલોમીટર અને જમણી બાજુ 6 કિલોમીટર ચાલે છે. હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં અને કેટલી દૂર છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 2 કિલોમીટર પશ્ચિમ દિશામાં. પ્રશ્ન નંબર 40 છે મિત્રો, ચક્રમાં 30 દર્શાવેલ ચિહ્ન શું દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ગતિ મર્યાદા 30 કિલોમીટર પ્રતિ કલાક ન્યૂનતમ ગતિ. પ્રશ્ન નંબર 41 છે મિત્રો, ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, વિજય ભાટકર. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન નંબર 42 છે મિત્રો, નીચે આપેલ વિધાનોમાંથી કઈ જોડ ખોટી જોડાયેલ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ફક્ત 3. પ્રશ્ન નંબર 43 છે મિત્રો, સિલેક્ટ સિંગલ વર્ડ ફોર વન who does not believe in existence of good. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે મિત્રો. એનો જવાબ આવશે ઓપ્શન બી, એથિયસ્ટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. પ્રશ્ન નંબર 44, નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. 3 જોડણી મિત્રો યોગ્ય છે, એટલે જવાબમાં આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 45 મિત્રો, નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ કરતી વેબ પેજનો કોડ લખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML. પ્રશ્ન નંબર 46 મિત્રો, અહીં દર્શાવેલ ચિહ્ન શું બતાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, એક માર્ગી રસ્તો, નો એન્ટ્રી. વન વે મિત્રો રસ્તો છે. પ્રશ્ન નંબર 47 છે મિત્રો, 3 સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો મિત્રો એક સબ સ્ટેજ એટલે 3 કિલોમીટર થાય, એટલે 3 એટલે 3 તરીને 9 કિલોમીટર. એનો જવાબ આવશે ઓપ્શન એ, 9 કિલોમીટર. પ્રશ્ન નંબર 48 છે મિત્રો, ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને સ્થાપના વર્ષ અંગે કઈ જોડણી અયોગ્ય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ગીર નેશનલ પાર્ક 1955 અયોગ્ય છે. એનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે. ગીર નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? પ્રશ્ન નંબર 49 છે મિત્રો, 30 માણસોને એક મકાન ધોળતા 20 દિવસ લાગે, જો 10 માણસો ઓછા હોય તો કેટલા દિવસ લાગે? તો મિત્રો આનું MSW એવું સૂત્ર જ છે. એનો જવાબ આવશે ઓપ્શન ડી, 30 દિવસ.
પ્રશ્ન નંબર 50 મિત્રો, મહેલો બાબતે કયું વિધાન અયોગ્ય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, બાલારામ પેલેસ પોરબંદરમાં છે તે અયોગ્ય છે. પ્રશ્ન નંબર 51 છે મિત્રો, કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 52 છે મિત્રો, મુસાફર ચઢવા ઉતરવાના સ્થાને પાયદાન પર ઊભો રહી મુસાફરી કરે તો કેટલા રૂપિયાનો દંડ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 500 રૂપિયાનો દંડ થાય છે. પ્રશ્ન નંબર 53, ટ્રાન્ઝિએટ ઇન્ટુ ઇંગ્લિશ, તમે કોઈ પણ કામ નિષ્ઠા વગર કરી શકો નહીં. તો મિત્રો જે ગુજરાતી આપ્યું છે તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવાનું છે, ટ્રાન્સલેટ કરવાનું છે, એટલે માટે એનો જવાબ આવશે ઓપ્શન એ, યુ કેન ડુ વર્ક વિથઆઉટ સિન્સિયરિટી. પ્રશ્ન નંબર 54 છે મિત્રો, જુદો પડતો અલંકાર ઓળખાવો. તો મિત્રો નીચે અલંકારના તમને ઉદાહરણ આપ્યા છે, તેમાંથી એ અલગ અલંકારનું ઉદાહરણ કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ભીષણ કોઈ રાત સમ અહીં ઘોર તિમિર છવાયું, તે અલગ પડતો અલંકાર છે. પ્રશ્ન નંબર 55 મિત્રો, ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન ડી, ડોમેઇન નેમ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 56 છે મિત્રો, અમદાવાદ બાબતે વિધાન તપાસો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, આપેલ તમામ સત્ય છે મિત્રો. અમદાવાદ વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. અમદાવાદ જિલ્લો સાક્ષરતામાં સુરત સાથે પ્રથમ સ્થાને છે. અમદાવાદ ગાંધીજીની કર્મભૂમિ છે. આ ત્રણેય વિધાન સત્ય છે મિત્રો. પ્રશ્ન નંબર 57 છે મિત્રો, લોકલ બસમાં 2.5 સ્ટેજનું ભાડું ₹4 હોય તો 3 મુસાફરોનું ભાડું કેટલું થાય? મિત્રો 2.5 સ્ટેજ છે તો પણ 3 સ્ટેજનું ભાડું વસૂલ કરવામાં આવે છે. તો મિત્રો 3 ચોક 12, એનો જવાબ આવશે ઓપ્શન સી, ₹12. પ્રશ્ન નંબર 58 છે મિત્રો, આપેલ ચિહ્ન શું દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, યુ ટર્ન પ્રતિબંધિત છે. પ્રશ્ન નંબર 59 છે મિત્રો, વિન્ડોઝના કોઈ પણ પ્રોગ્રામની સૌથી ઉપરના ભાગમાં કયો બાર જોવા મળે છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ટાઇટલ બાર. પ્રશ્ન નંબર 60 છે મિત્રો, બંધારણના આમુખ અંગે વિધાનો ધ્યાનમાં લો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર એક સત્ય છે. આમુખ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર આધારિત છે. પ્રશ્ન નંબર 61 છે મિત્રો, વર્ગમાં રાહુલ ડાબેથી 7મો અને જમણેથી 26મો છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? મિત્રો આવા પ્રશ્ન, પદક્રમના પ્રશ્નો બહુ વખત પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 32. પ્રશ્ન નંબર 62 છે મિત્રો, નીતિ આયોગના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ફક્ત 1 અને 2 વિધાનો સાચા છે. તે નીતિ વિષયક બાબતોની થિંક ટેન્ક છે. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. મિત્રો નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તે તમારે મિત્રો કોમેન્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 63 મિત્રો, ઓપન ધ ડોર ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક છે મિત્રો. તો ઓપન ધ ડોર વિલ યુ, એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 64 છે મિત્રો, રસ્તામાં સાઇડ રોડ જંકશન દર્શાવતું ચિહ્ન શું બતાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, આગળ સાઇડ રોડ છે. પ્રશ્ન નંબર 65 છે મિત્રો, બિનજરૂરી અણગમતા ઈમેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, જંક અથવા તો સ્પામ મેલ.
પ્રશ્ન નંબર 66 છે મિત્રો, જો કંડક્ટર બીજી વખત ફરજનું પાલન ન કરે તો તેને કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ₹1000. પ્રશ્ન નંબર 67 છે મિત્રો, 2 મુસાફર 6 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું ₹12 છે મિત્રો. તો 2 મુસાફરનું કુલ ભાડું કેટલું થાય? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ₹144. 2 મુસાફર 6 સ્ટેજ એટલે 6 દૂને 12 અને 12 × 12 એટલે 144 જવાબ આવશે મિત્રો. પ્રશ્ન નંબર 68 છે મિત્રો, નીચેનામાંથી અયોગ્ય છંદ લક્ષણ જોડ શોધો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, વસંત તિલકા 14 અક્ષર, ધબ જજ લગા યતિ 10 અક્ષરે આવે. આ જોડની ખોટી છે મિત્રો. પ્રશ્ન નંબર 69 મિત્રો, કમ્પ્યુટર બંધ થતાં જ ભૂંસાઈ જતી અસ્થાયી મેમરી કઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, રેન્ડમ એક્સેસ મેમરી રેમ. પ્રશ્ન નંબર 70 છે મિત્રો, લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા ભારતે કયા દેશ સાથે ભાગીદારી કરી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, વિયેતનામ સાથે. પ્રશ્ન નંબર 71 છે મિત્રો, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર નિલેક્ટિવ ગવર્મેન્ટ ઓફિશિયલ. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, બ્યુરોક્રેસી. પ્રશ્ન નંબર 72 છે મિત્રો, બંને બાજુ પ્રવેશ પ્રતિબંધ દર્શાવતું ચિહ્ન શું બતાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, બંને દિશામાં જવાની મનાઈ છે. પ્રશ્ન નંબર 73 છે મિત્રો, એ એક કામ 6 દિવસમાં અને બી એ 12 દિવસમાં પૂરું કરે છે, તો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, 4 દિવસની અંદર. પ્રશ્ન નંબર 74 છે મિત્રો, મોહમ્મદ બેગડા અંગે કયા વિધાનો ખોટા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, 2, 3 અને 4 વિધાનો ખોટા છે. પ્રશ્ન નંબર 75 છે મિત્રો, ISPનું પૂરું નામ જણાવો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પ્રશ્ન નંબર 76 છે મિત્રો, હાથે ડોલ ઊંચી કરો રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તો મિત્રો પાછળ થે આવે છે, તેની એનો જવાબ આવશે ઓપ્શન ડી, તૃતીય સાધન કરણ વિભક્તિ. પ્રશ્ન નંબર 77 છે મિત્રો, શરદીમાં પ્રાથમિક સારવાર સ્વરૂપે શેનું સેવન કરવું હિતાવહ છે? તો મિત્રો હળદર, અજમો, સૂંઠ. એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 78 છે મિત્રો, અમદાવાદ બાબતે અસત્ય વિધાન જણાવો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ જિલ્લામાં નારાયણ સરોવર આવેલું છે. તો મિત્રો એ જવાબ અસત્ય છે, નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 79 મિત્રો, ફિલ ઇન ધ બ્લેન્ક ધ રિયાઇન ખાલી જગ્યા ઇન્ટુ ધ નોર્થ સી. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, રન્સ. પ્રશ્ન નંબર 80 છે મિત્રો, અષ્ટકોણમાં સ્ટોપ દર્શાવેલું ચિહ્ન શું દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, થોભો. પ્રશ્ન નંબર 81 મિત્રો, કમ્પ્યુટરમાં ખોટું ઇનપુટ આપતા ખોટું પરિણામ મળે તે સિદ્ધાંતને શું કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ગીગો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પ્રશ્ન નંબર 82 છે મિત્રો, સોમનાથ મંદિર બાબતે ખરા વિધાનો ચકાસો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 1 અને બી બંને. હિરણ કપિલા અને સરસ્વતીના સંગમ આવેલ છે સોમનાથ મંદિર ખાતે. ત્યાં 2007માં હરિહર વન બનાવાયું હતું. આ 2 વિધાનો સત્ય છે મિત્રો. પ્રશ્ન નંબર 83 છે મિત્રો, શ્રેણી પૂર્ણ કરો. 6, 12, 21 ખાલી જગ્યા 48.
તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ 33. મિત્રો તમારે તેની ગણતરી કોમેન્ટ કરવાની છે. પ્રશ્ન નંબર 84, નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, તાડના ફળની અંદરનો ગર એટલે ગલેચી. તે જવાબ અસત્ય છે મિત્રો. પ્રશ્ન નંબર 85 મિત્રો, વેબ પેજને રિફ્રેશ કરવા કઈ ફંક્શન કી વપરાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, F5. પ્રશ્ન નંબર 86 મિત્રો, રસ્તા પર બમ્પ અથવા ઉપસેલો રસ્તો દર્શાવતું ચિહ્ન શું બતાવશે? મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, આગળ બમ્પ છે. પ્રશ્ન નંબર 87 મિત્રો, CPRમાં છાતીમાં દબાણ આપવાની પદ્ધતિ દર મિનિટે કેટલા કંપનના દરે થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, 100. મિત્રો આ પ્રશ્નો ઉપરથી તમારે CPRનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરવાનું છે. જે મિત્રોને CPRનું ફૂલ ફોર્મ આવડતું હોય તે કોમેન્ટ અવશ્ય કરશે. પ્રશ્ન નંબર 88, આવડત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, બિન આવડત. પ્રશ્ન નંબર 89 છે મિત્રો, વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ હી ખાલી જગ્યા ટીવી. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, વોઝ વોચિંગ ટીવી. પ્રશ્ન નંબર 90 છે મિત્રો, 9 ઓગસ્ટ 2024ના રોજ કયા વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, સોનગઢ ખાતે. પ્રશ્ન નંબર 91 છે મિત્રો, નીચેનામાંથી કયો વિકલ્પ સર્ચ એન્જિન દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. જે સર્ચ એન્જિન છે ગૂગલ, યાહૂ અને લાઇકોજ જે સર્ચ એન્જિન છે મિત્રો. પ્રશ્ન નંબર 92 છે મિત્રો, ફરજિયાત ડાબી બાજુ વાહન રાખવાનું ચિહ્ન શું બતાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ફરજિયાત ડાબી બાજુ વાહન રાખો. પ્રશ્ન નંબર 93 છે મિત્રો, જો x/4 બરાબર 26/4 હોય તો xની કિંમત કેટલી થાય? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, 26. પ્રશ્ન નંબર 94 છે મિત્રો, વનરાજ ચાવડાના સંદર્ભે કયું વિધાન ખોટું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, હુંસરી ગામની પસંદગી કરી અણહિલ પાટણ વસાવ્યું તે વિધાન અસત્ય છે મિત્રો. પ્રશ્ન નંબર 95 મિત્રો, કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, 12 ફંક્શન કી જોવા મળે છે. મિત્રો એનો પરથી તમને હું એક પ્રશ્ન કહું છું, તેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. કીબોર્ડની અંદર કુલ કેટલી કી હોય છે? આ તમારે મિત્રો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 96, મુસાફરી દરમિયાન જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી કોણ રાખે છે? મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જે મુસાફર હોય તેની મુસાફરી દરમિયાન જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી કોણે રાખવાની હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, કંડક્ટર અને ડ્રાઈવર બંને. એનો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 97 મિત્રો, અલગ પડતો વિકલ્પ શોધો. તો મિત્રો એનો જવાબ હશે ઓપ્શન એ, બતક. કારણ કે પોપટ, કબૂતર અને મેના જે તરી શકતા નથી, એટલે અલગ શબ્દ કયો આવે? ઓપ્શન એ, બતક. પ્રશ્ન નંબર 98 છે મિત્રો, ચોરના મનમાં ચાંદનીનો ડર, આ કહેવતનો સાચો અર્થ જણાવો.
તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, મનના મેલા માણસને સારી ચીજ પણ ન ગમે, એટલે શંકાસ્પદ રહેવું. આ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ છે મિત્રો. પ્રશ્ન નંબર 99 મિત્રો, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, 2 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 100 છે મિત્રો, ચક્રમાં 5T દર્શાવેલ ચિહ્ન શું દર્શાવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ભાર વહન ક્ષમતા મર્યાદા 5 ટન એવું દર્શાવે છે. મિત્રો આ આપનું મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અસ્તુ.